નીલોડા નારિયલ ઝીલો રે પ્રતાપ કુંવર નીલોડા નારિયલ ઝીલો રે લો પંડિત ઝીલાવે તેમ ઝીલો રે પ્રતાપ કુંવર પંડિત ઝીલાવે તેમ ઝીલો રે આ મહારાજ શ્રીફળ ઝીલાવી આપ્યા. હા તો ગણેશ બેસા. અવશ્ય મહારાજ. ગણેશ સુંડાણા ને મોટી પાંગાડા આવો ને કરવા દેવ રે મારા ગણેશ સુંડાણા ગણેશ સુંડાણા. આ મહારાજ ગણપતિનું સ્થાપન થઈ ગયું છે. હા તો માનવાના મુહૂર્ત જુઓ. મહારાજ માનવાના મુહૂર્ત તો તમારા શુભ જ છે. જાણું છું પંડિત, આ પઢિયારો લગ્ન કરતા હોય એના માંડવાના મુહૂર્ત શુભ જ હોય, પરંતુ હજી તો ઓરમાયું વર્તન કરે છો. કંકોત્રી લખવાની બાકી છે, માટે જલ્દીથી કંકોત્રી લખો. અવશ્ય મહારાજ. હરે કંકુ સાટી નીલકંઠી કંકો હે માલકવા પ્રીતિ સુધી દેવતાના ગણપતિ દેવને લોતો એમાં બાપુ લખવા રીતિ સીધી દેવનાય નામ ગણપતિ દેવને પાછળ લખવા કુંવર પર તબલાય રામ અખંડ શોભા. આ મહારાજ કુમકુમ પત્રિકા લખાઈ અને તૈયાર. હા પ્રધાનજી. જય મહારાજા. હા પંડિતને દક્ષિણા આપી અને વિદાય કરો. જેવી અને તમારી હા આજ્ઞા. પંડિતજી, જય અને લગ્નની તૈયારી કરાવો. અવશ્ય મહારાજ. અને હા પિતાશ્રી, જો આપની આજ્ઞા હોય તો મારે એક અવશ્ય વાત કરવી છે. અવશ્ય પુત્ર અવશ્ય. હા પિતાશ્રી, આપણે પોકણગઢ જાન જોડીને અવશ્ય જાશું, પણ આપણા સેનાપતિને યાન કરો કે સૈનિક એવું તૈનાત કરે કદાચ પોકણગઢના પાદર યુદ્ધ પણ ખેલવું પડે. જાણતો હતો પુત્ર, જાણતો હતો. કારણ કે બાપ એવા બેટા હે, મોરના ઈંડાને ક્યારે જીતરવા ન પડે. પરંતુ હા પુત્ર, મારાથી પહેલા પણ કહેવાય ગયું છે, અને હજુ પણ પ્રધાનજી જય મહારાજા. સૈનિકને કહી દેવ, સૈનિક એવું તૈનાત કરે કે કદાચ પોકણગઢના પાદર યુદ્ધ ખેલવું પડે તો પણ વાંધો નહીં. મહારાજ છે ને તેના જ છે. હવે હું પણ જોઉં છું જીત કોની છે, ઓલા અજમલની કે આ પઢિયારની. કારણ કે લંકા પડે મુજના મતણા, યુદ્ધના મેદાનમાં પઢિયાર કરા નાવથી રહી અથા. પ્રધાનજી, જી મહારાજ. આપણે પંડિતને ક્યારના મોકલ્યા છે, હજી આવ્યા નહીં, તેમની તપાસ કરો. મહારાજા, પંડિત રાજ તરફ આવી રહ્યા છે. જય હો મહારાજ શ્રી અજમલરાયની જય હો. પધારો પંડિતજી, પધારો. જી મહારાજ. જે તમને કાર્ય સોંપ્યું હતું તે પૂર્ણ કરીને તો આવ્યા છો ને? હા મહારાજ, એ કાર્ય હું પૂર્ણ કરીને આવ્યો છું. પણ અરે પંડિતજી, આમ પણ કહેતા અચકાવવાનું કઈ કારણ? હા મહારાજ, પણ કહેતા અચકાવાનું કારણ એક જ છે મહારાજ, કે આપે મને જતી વખતે વારંવાર કહેલું કે ભૂદેવ આપ દેશ જજો, પરદેશ જજો, પણ ભૂલે ચૂકે એક પિંગળગઢને પાધરનો જતા. અને હા મહારાજ, આપણી સુપુત્રી સગુણાનું શ્રીફળ હું પિંગળગઢના રાજા પઢિયારના પુત્ર પ્રતાપ હારે ઝીલાવેલ છું મહારાજ. હવે મારો યા તારો આપના હાથની વાત છે. અરે પંડિતજી, આ તમારી કેટલી મોટી ભૂલ કહેવાય. મેં તમને વારંવાર કહ્યું હતું કે દેશ જાજો, પરદેશ જાજો, પિંગલગઢના પાદર ન જતા, અને છતાં પણ આપ પિંગલગઢના પાદરે જ. હા મહારાજ, જાણું છું, પણ જે વિધાતા લેખ લખે છે ને મહારાજ, એ લેખમાં કોઈ મેઘ મારી શક્યો નથી.
અને મેઘ કોઈ મારી શકવાનું નથી મહારાજ. જેવી આપણી પુત્રી સગુણાના લેખ જ મને ત્યાં ખેંચી ગયા મહારાજ. સગુણાના લેખ જ ત્યાં ખેંચી ગયા. ખરેખર ગુરુદેવ આપની કહેવી વાત સત્ય છે. જય હો જય. કારણ કે લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી. જેવા સગુણાના લેખ માટે આપ માંડવાના મુહૂર્ત જો. હા મહારાજ. પેલી રે પોથીના પાના પંડિત જોઈ રે એવડા. ઓહો પેલી રે પોથીના પાના પંડિત જોઈ રે એવડા. આવ્યા છે શુભ રે ચોઘડિયા, આવ્યા બાપુ શુભ રે એ મુરત. પેલી રે એ પોથીના પાનાય મે હા મહારાજ. માનવાના મુહૂર્ત એકદમ શુભ છે. હા પંડિતજી, તો ગણેશ સ્થાપન પણ કરતા જાઓ. હા મહારાજ, ગણેશ સ્થાપન મેં કરી દીધું છે અને પત્રિકા પણ લખી દીધી છે મહારાજ. હા પંડિતજી, તો આ પત્રિકા લઈ પિંગલગઢ જાઓ. મહારાજ પઢિયારને કહેજો કે જાન જોડી વેલેસર પધારે. જય હો જય હો. સોનાની એ ચાચે રે મોરલો મોતી ચણવા જાય. આવી સોનાની એ ચાચે રે મોરલો મોતી ચણવા જાય. પ્રધાનજી, જી મહારાજ, જાનને સભા મંડપની અંદર બેસાડો જેવી આપની આજ્ઞા. અને હા સતી વરરાજાને પૂછી લ્યો. રાતે વનમાં અમી ડોળા રાજા, મિનોળા પરણે જાણવા બાળકવાના. ઓહો પિંડોળ રે પરણે જાણવા બાળકવાના. હા પંડિતજી, લગ્નની વિધિ શરૂ કરો. અવશ્ય મહારાજ. લગ્નનો સમયયોગ. કન્યા પધરાવો સાવધાન. બેની ઓડી નવરંગ ચુંદડી બેનને ઝાંઝરનો જણકાર, બેનને ઝાંઝરનો જણકાર. મારા માયા વો મલકતા મલકતા મલકતા. બેની સાડી પહેરી છે સવા લાખની, બેની સાડી પહેરી છે સવા લાખની. તોય બેનીને ઘર જોડાનો છો, બેનીને ઘર જોડાનો છો. મારા માયા વો મલકતા મલકતા મલકતા. ઓમ સ્વસ્તિ. પોખા વિશો વેદાઃ. સ્વસ્તિ નો તારક્ષતા અરિષ્ટાનેમિ. સ્વસ્તિ નો બૃહસ્પતિએ નમઃ. વરમાળા પહેરવાનો સમય. વર કન્યા એકબીજાને વરતોળા કરશે. ओम स्वस्तिना इंद्रो वृधस्वाः स्वस्तिना पूखा विश्ववेदाः स्वस्तिना तारक अरिष्टनेमि स्वस्तिनो बृहस्पतिः दधातु
પેલું મંગલ્યો વ્રત તે વર કન્યા સાવધાન પેલું રે પેલું સ્વસ્તિનો તારક આરિષ્ટાનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિએ દધાતુ બીજું મંગલ વરત તે વર્ગ એ બીજું બીજું મંગલિયું વરતાય રે બીજે મંગલ મુલાના દાન દેવાય રે દાન દેશે સભા મંડળ કેરા ભાયો રે રામો લેશે રામ મંડળ કેરા ભાયો રે દીવા દાન વૈકોટ મારે વંચાય રે એમ કરે બીજું મંગલ પૂરું થાય રે એમ કરે ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદેશવાહ સ્વસ્તિના પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિનો તારક આરિષ્ટાનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિએ દધાતુ ત્રીજું મંગલ્યો વરત તે વર કન્યા ત્રીજું રે ત્રીજું મંગલિયું વરતાય ત્રીજે રે મંગલ ગાયોના દાન દેવાય દાન રે દેશે સભા મંડળ કેરા ભાયો નાવો રે લેશે રામ મંડળ કેરા ભાયો દીધા રે દાન વૈકોટ મારે વંચાય એ મારે કરી બીજું મંગલ પૂરું થાય ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદેશવાહ સ્વસ્તિના પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિના તારક આરિષ્ટાનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ ચોથો મંગલ્યો વરત તે વર કન્યા સા એ ચોથું ચોથું મંગલિયું વરતાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે દાન દેશે અજમલ દેવારાય રે વાવો લેશે પટિયાર દેવારાય રે દીધા દાન વૈકુંઠ મારે વંચાય રે એમ કરી ચોથું મંગલ પૂરું થાય રે એમ કરી ઓમ સૂર્ય રંડાદેનું સૌભાગ્ય શંકર પાર્વતીનું સૌભાગ્ય શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીનું સૌભાગ્ય 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 અખંડ સૌભાગ્ય અખંડ સૌભાગ્યવતી ભવ હાથ ગણનાનો સમય એક ગણું દાન શ્રેષ્ઠ ગણું પૂર્ણ સર્વે માતાઓ તેમજ વડીલોને વિનંતી કે આપ ઉદાર હાથે
બેન સગુણાનો હાથ ઘરણો કરશો. મિત્રો, અટાણે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામદેવજી બહેનના જ્યારે લગ્ન થઈ રહ્યા હોય અને એના હાથ ગણાનો સમય જ્યારે આપની અને મારી સમક્ષ આવીને ઊભો હોય ત્યારે મારી અને તમારી હાથ ગણું કરવાની ફરજ બને છે. તો આપની યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી હાથ ગણું કરશો. જેકોડભાઈને જે કઈ રકમ બોલાવી હોય તો અહીં નામ લખાવશો. તો અહીંથી જેવો સમય મળશે એવું રજૂ કરતા આવશો. તેમજ આપની સમક્ષ જોડીઓ આવે એ જોડીઓને ભાવથી વધાવી લેશો. અને માતાઓ બહેનોને નમ્ર વિનંતી કે હળી ગયેલું હોનું કે રૂપું એ હાલશે. જો કે અટાણે ભાવે વધી ગયા હો. હા, ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો તથા બારગામથી પધારેલા મારા મોઘેરા મહેમાનો, બેન સગુણાના હાથગેણાનો સમય થયો છે એવું વર્ણન કરવાની અમારે તમારી સમક્ષ કોઈ જરૂર નથી. આપ સર્વે જાણો છો કે મારી ને તમારી બેન દીકરી પરણતી હોય અને હું ને તમે ન પહોંચી શકીએ, દુનિયા મને ને તમને એમ કે ભલામણ તે તારી દીકરીનું તારી બેનનું હાથગેણું ન કર્યું. પણ આજ તો મહારાજા અજમલની દીકરી બેન સગુણા પરણતી હોય એમાં કયા બાપ દીકરાની તાકાત છે કે હાથ ગેણું કરતી વખતે પોતાના હાથને અટકાવી હગે ન અટક્યો. એમ કહેવાય છે કે દેવાયતની દીકરી જાહલના જદી લગ્ન લેવાતા હતા ત્યાંથી જાહલ સભ્ય મેજરભાઈ અમીરભાઈ બરારિયા તરફથી બેન સગુણાને 500 રૂપિયા હાથ ગણું આવે છે. ધન્યવાદ. સિમલિયા જુનાગઢની ગાદી કા નવઘણનું માથું ત્યાંથી જાહલે એટલું કીધું હતું કે ભાઈ મારે જુનાગઢની ગાદીએ ન જોવે અને તારું માથું ન જોવે. મારા વીર, હું તો જવતલની ભૂખી હતી. કોઈ પણ બાપ એમ કહેતો હોય કે હું મારી દીકરીને એટલો દાયજો આપું છું, એ બાપ દીકરીને દેતો નથી. કોઈ ભાઈ એમ કહેતો હોય કે હું મારી બેનને એટલો દાયજો આપું છું, એ ભાઈ બેનને દેતો નથી. પણ એ દીકરી ભાઈને અને બાપને હોંપતી જાય છે કે તમારી લાખોની મિલકતમાં મારે કાંઈ ન જોવે. આહા હા, અદ્ભુત તાકાત છે દીકરીના ત્યાગનો. બાપા, એટલો તો કવિઓ સંતો મહાત્માઓએ એક દીકરીને ત્યાગનું પાત્ર ગણવામાં આવ્યું છે અને દીકરી જ ત્યાગ કરી શકે, દીકરો ત્યાગ ન કરે. અને એવો સમય રૂડો આપણી સમક્ષ આવીને ઊભો છે. ફૂલ નહીં તો ફૂલ ઠકાણે પાંખડી યોગદાન આપી અને આપણા આ પ્રસંગને પ્રેમના પુષ્પોથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. બાપા, જેમ તેમ ઉભેલા હોય મહેરબાની કરીને ગોઠવાઈ જાઓ, ગોઠવાઈ જાઓ, ગોઠવાઈ જાઓ. સમય ઉપર ગોઠવાઈ જાઓ તો સારું, પછી મોડું થઈ જાય ને પછી ગોઠવાય નહીં. બેન સગુણાના હાથગેણામાં અશ્વિનભાઈ રાજગોર તરફથી 500 રૂપિયા મળે છે. તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. 500 રૂપિયા બેન સગુણાના હાથગેણામાં પ્રવીણચંદ્ર સકરલાલ તરફથી મળે છે. તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. શીતલ ભાનુભા જાડેજા તરફથી બેન સગુણાને હાથગેણામાં આ ભેટ મળે છે. તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. બેન સગુણાને હાથગેણામાં 200 રૂપિયા માનભાઈ તરફથી મળે છે. તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ₹100 સમાધાનુભા સમાધાનુભા જોધાજી તરફથી મળે છે. તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ₹100 રમુભા માનસંગ તરફથી મળે છે. તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ₹500 રામ ભરોસે મળે છે.
₹1100 સમા ભગુબા તરફથી મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. આપ શાંતિ જાળવજો. શાંતિ એટલી જ કાર્યક્રમની સફળતા આપ જાણો છો. અને અમને ખબર છે અમે કોઈ કલાકાર નથી. તમે અમને કલાકાર સમજીને જે બોલાવ્યા એ તો તમારી મહાનતા છે સાહેબ. અમે તો નાનકડા ગામડામાં રહેવાવાળા એક ખેડૂના દીકરા છીએ. ખેડૂના એટલે ટૂંકામાં ઠૂંઠા કાઢવાવાળા. આ સંત દુહા ને સાહિત્ય એ તો અમારા વિષયમાં ન આવે. આમે કવિએ જોવો કીધું છે કે જટ કહા જાને ભટકી બાતન में ભીલ કહા જાને પાપ લગે को मुंड કહા જાને गुड की बातन में અને कुंभार કહા જાને भेद जगे को ये प्रीत की रीति अतीत કહા जाने प्रीत की रीति अतीत કહા जाने અને भैंस કહા जाने खेत सगे को कवि गंग कहे सुनसा अकबर गधा કહા जाने नीर गंगे को. જયવીરસિંહ સુરુભા જાડેજા તરફથી બેન સગુરાને ભેટ અને ₹500 રોકડા મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. કનુભા અતિસંગથી પઢિયા તરફથી બેન સગુણાને ભેટ અને ₹100 સોગાદ મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. બેન સગુણાને ₹250 રામભણોસે મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ભેટ અને સોગાદ બેન સગુણાને રામભરોસે મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. એક સાડી રામભરોસે બેન સગુણાને ભેટમાં મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. રામભરોસે એક સાડી અને રોકડી રકમ મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. એક સાડીને રોકડ મળે છે બેન સગુણાને હાથગણામાં તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ₹1100 મોનિક પરેશભાઈ રાજકોટ તરફથી મળે છે જલારામ એન્ટરપ્રાઇઝ તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ₹200 પઢિયાર હરિસિંહ કાનજી તરફથી મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ₹200 રામ ભરોસે મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ₹200 હરિસિંહ મોખાવાળા તરફથી મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. અમે કવિએ એમ કીધું છે કચ્છના ધરતીના એક એક પથ્થરને પૂછી પૂછીને કવિ દુલેરાય કારાણીએ કવિતા લખી છે. આપ જાણો છો કે કચ્છજી કોયડને બાજરજી માની મથા ઘોરેને પગ આઈડિયા ભલે ભાત ભોજન કે આંકે કચ્છી અચીંદી ઊંધી મોકે નહોતી અચે જે માપ કે જા કોઈ ભૂલ થઈ હોય ને તો કચ્છજી કોયડને બાજરજી માની મથા ઘોરેને પગ આઈડિયા ભલે ભાત ભોજન કે એ થકે કે વેરાઈન ધલ વડેલેજી સાઈ મતા ઘોરેને પગાઈ દિયા વલે નંદન વન કે અને કારા નીચે કસેડેજી સારી સુખાકારી મતે ઘોરેને પગાઈ દિયા ધુનિયા જે ધન કે. આ કચ્છની મજા છે બાપ. અને એટલે અમારા કવિ એમ લખે કે કસડો વસે ખલક મેં જી મહાસાગર મેં મચ્છ જત હિકડો કચ્છી વસે તત ડિયાણી કચ્છ. તમે જોજો અમેરિકામાં કે આફ્રિકામાં કે
જાપાનમાં કે ગમે ત્યાં કચ્છી હશે ને ત્યાં એ કચ્છી ઇલાકો કહેવાય એમ. કચ્છી કાકા એક અમેરિકાના રસ્તા ઉપર હલ્યા જતા હશે અને કચ્છી એવું સરસ મજાનું ગીત ગાતા જતા હશે. એ ગીતના શબ્દો મારે તમને નથી કહેવાયનું કારણ છે હું ગાઉં એટલે ઘણા અસોરા લઈ લે. પણ એની મોજમાં ને મોજમાં રોડ માથે હલ્યા જતા હતા. એમાં પાછળની પાટલી છૂટી ગઈ પોતિયાની અને એ હાપના ઘોડે આમ લીહડા કરતી આવે. સામેથી અમેરિકન આવતો હતો. અમેરિકનને એમ થયું કે આ વળી ડ્રેસ કયો નીકળ્યો. પાછળ એટલો લાંબો લહેરાતો આવે એટલે અમેરિકાએ એને ઊભો રાખ્યો. અમેરિકાવાળે માય ફ્રેન્ડ એક્સક્યુઝ મી. કાકા સમજી ગયા કાંક ફાંદો લાગો. વાંહે જોયું તો વાંહે છેડો સૂતી ગયો તો ખોલ થોડી દેવાય. કચ્છી કાકા હતા એટલે કે વોટ ઇઝ ધીસ. અમેરિકન કે એક્સક્યુઝ મી ધીસ ઇઝ વોટ ઇઝ ધીસ. તમારી પાછળ છે એ શું હે. કાકા કે તારી નળીમાં છે એ શું હે. જાલીને કે વોટ ઇઝ ધીસ. અમેરિકન કે ધીસ ઇઝ એ નેક ટાઈ. કાકા के धीस है बैक टाई. આ પાછળની ટાઈ છે. अंडरस्टैंड. जहाँ होठों पे सच्चाई रहती है, दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. बाप वातड़ियों विगताड़ियों जन जन वाते जुजबियों जड़ा जड़ा मानवी ने हेड़ी हेड़ी वातड़ियों. ₹500 કિશોરગઢ તુલસીગઢ તરફથી હાથગણામાં મળે છે. તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. હજી કોઈ ભાઈ બહેનની ઈચ્છા હોય તો મહેરબાની કરી અને જલ્દીથી આપી દેજો. આપણા એક કચ્છી કાકા મૂછેવાળા અમેરિકાના રોડ ઉપરથી લઈ જતા હતા. સામેથી અમેરિકન આવતો હતો. એ અમેરિકામાં તમે જોજો મોટે ભાગે મૂસવું ન હોય એટલે એને નવું લાગુ. કાકાને ઊભો રાખ્યો. માય ફ્રેન્ડ વેટ 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 વેટ. કાકા કે વોટ. તો કે ધીસ વોટ ઇઝ ધીસ. કે ધીસ ઇઝ એ મૂસ. ધીસ મૂસ. ગીવ મી હાઉ મચ મની. કેટલા રૂપિયા લઈશ મને દેતો. કાકા કે ₹5. ટેક ધીસ ₹5. ₹5 કાઢીને દીધા. હા ₹5. ધીસ ટેક ને ગીવ મી મૂછ. એ કાકાએ ખીચામાંથી કાતર કાઢી અને માથામાંથી બચકી કાઢીને દીધી. હા લે. અમેરિકન કે આઈ વોન્ટ ધીસ મૂસ. એ કે મૂસ જ છે. આ અમારો શોરૂમ છે ના ગોડાઉન છે. આઈ એમ કચ્છી. અન્ડરસ્ટેન્ડ. રોકડ અને બેન સગુડાને સાડી મળે છે તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. એ ભાઈ વાજિંત્ર વાળા આવી ગયો. તમે જોખમાં આવ્યા હો. अरे बेटा सगुना, सासरिये सीधा हो बेटा. रुदन न करो बेटा. सासरिये सीधा हो बेटा. દીકરી જ્યારે ઉંમર લાયક થાય રાજાની હોય કે રૈયતની બેટા, દીકરી તો સાસરી શોભે બેટા. માટે રુદન છોડો અને સાસરી સીધાઓ બેટા. સાસરી સીધાઓ. માતુશ્રી, આપ કહી રહ્યા છો કે બેટા સગુના આપ સાસરીએ સીધાઓ, પણ માં સાસરીઓ એ તો સામે વેરીનું ઘર છે માં. હવે જેને ભેટ સોગાદ આપ્યું હોય બાજુમાં લખાવી જજો, પછી એક સાથે બોલશું. ₹500 આપી ગયા, નામ ભૂલી ગયો હું. નહીં બેટા, વેરી તો પહેલે હતા બેટા. હવે તો આપણા વેવાય થઈ ગયા છે બેટા. હવે તને દુખડા જરાય નહીં આપે બેટા. જરાય દુખડા નહીં આપે મારા બેટા. માટે સુખીથી સાસરી સીધો બેટા. રુદન ના કરો બેટા.
સાસરે તો મેં અવશ્ય સીધાવશું માં. હા બેટા. પણ તું મારા જે આ દુઃખોની વાતો છે ને માં, એ આજે સાંભળો. કોઈ બેટા. આડિયા જ દીકરી કહે ને માતુશ્રી સાંભળો. કરું મારા દિલ આની વાત કરી દો. મારા રુધિ આની વાત. હા બેટા. આની દીકરી કહે ને માતુશ્રી આજ દીકરી કહોની માતા તરસ પડે. કરી દે બેટા તારા દિલડાની વાત કરી દે. બેટા તારા રુદિયાની વાત આજ દીકરી કહોની માતા તોરા સાંભળે. કરી દે બેટા. તારે જે પણ કઈ વાત કહી હોય એ તારી માધુશ્રીને કહેતી જા બેટા. તારા દિલની અંદર જે કઈ હોય ને એ કહેતી જા બેટા. શાંત થઈ જા બેટા. આડી મારે રે રે પંડિતજી ભૂલા રે પડ્યા. એ જઈ પોગ્યા પિંગલ અડ એરા આજ જઈ પોગ્યા પાડી પિંગલ આવા ફેરી રે આને એને તમે એવા ઈગર્યા. આ મારી ઓણ એ સ્વાર્યા મારી ઓણ રે એ સ્વાડ આડી દીકરી કહે ને માતારી બેટા. વિધાતાએ મારા કેવા લેખ લખ્યા છે માં. સામે વેરીનું ઘર છે માં. નહીં બેટા. બેટા હવે તો આપણે બેવાય થઈ ગયા છે બેટા. અને આમાં પંડિતજીનો કોઈ દોષ નથી બેટા. જ્યાં વિધાતા લેખ લખે ને બેટા ત્યાં જ દીકરીને જવું પડે. પછી સુખ હોય કે દુઃખ બેટા. સુખમાં તો સૌ કોઈ સહાલીએ સહાય કરી બેટા. પણ જે દુઃખમાં ભાવ તરી જાય ને એનું નામ દીકરી બેટા. એનું નામ જ દીકરી બેટા. જાણું છું માં. કારણ મારે ભાઈ નથી માં. ત્યાં પિંગલ ગંડી રજા મને મેણા મારશે માં. નહીં મારે બેટા. કે સગુણા સુભાગણી છે, તારે કોઈ ભાઈ નથી. અને હા માં
માટે સાંભળો બેટા. સાસુ નણદી મેળા મારે અડવા બોલશે વાગડી માયા દીકરી મારી થઈ ગઈ વેળા નીજીલનાર વાગડી માયા દીકરી મારી થઈ ગઈ વેળા નીજીલનાર. માં સાસુ નણદી અને આ પિંગલગઢની પ્રજા માં મને મેણા મારશે નહીં મારે બેટા. કે સગુણા તારે કોઈ ભાઈ નથી. અને હા માં, તો મારે પણ ભાઈ હોત તો એ મારે ઘરે વીર પસલીના દિવસે જરૂર ભોજન જમવા આવત માં. આવશે બેટા. સાસુ સસરાની સેવા કરજે, કાયમ નમાવજે શીશ રે. પરણ્યા પીઉની આજ્ઞા માની નણંદન ને દેજો નણંદન ને તું મેળ માન દેજે. તને કોઈ મેળા ટોળા નહીં મારે બેટા, કોઈ મેળા ટોળા નહીં મારે. હું પણ જાણું છું કે તારો વીરો હોત ને તો તારા ઝીણા ઝીણા જવતલિયા ઓમત બેટા, ઝીણા ઝીણા જવતલિયા ઓમત મારા લાલ. બેટા સાસરે સીધા બેટા. હા માતુશ્રી, તમારી આ આજ્ઞાનું અમે અવશ્ય પાલન કરશું માં. અવશ્ય બેટા. સાસરે સીધો બેટા. સુખી થો, સુખી થો બેટા. હા બેટા, હવે બહુ થયું બેટા, માટે આંસુ લૂસી અને સાસરે સીધાઓ બેટા. પિતાશ્રી, આપ પણ કહી રહ્યા છો કે બેટા સગુના આ આંખો મેં લૂછી અને આ પ્રેમથી સાસરીએ સીધાઓ. પરંતુ પિતાશ્રી, એક દીકરીના માટે એના બાપનું આ આંગણું છોડી અને સાસરીએ જવું તો બહુ કઠિન છે પિતાશ્રી. નહીં બેટા નહીં. હા પિતાશ્રી, એટલા માટે આજે આ છેલ્લી ઘડીએ મારી વાતો સાંભળો પિતાશ્રી. અવશ્ય બેટા અવશ્ય. કારણ તારા દિલમાં જે કાંઈ હોય બેટા પ્રેમથી કહી દે બેટા. કારણ કે હવે તો ક્યારે પણ આ વાતો કરવાનો સમય નહીં હોય પિતાશ્રી. નહીં બેટા, આવું ના બોલ બેટા, આવું. આજ દીકરી હેને પિતાજી હા બેટા. અરુ મારા દિલની વાત કરો, મારા
આની વાત ઈકરી હેને પિતાશ્રી સાંભળો. મામા મોસાટું કોઈ નથી ત્યાં સુખ દુઃખમાં સોને નહીં બેટા આગણી પિતાશ્રીયા દીકરી તમારી ઈ ગઈ મેળાની જીલનાર. નહીં બેટા હિંમત રાખ બેટા. આવો રથી માવેરિયો પાટી આયો આવે વીર બસની નેત હેવાર. નહીં બેટા પિતાશ્રી ત્યાં પિંગલગઢની અંદર આપણા સગા સંબંધી પણ નથી પિતાશ્રી કે જેને હું મારા દિલની વાતો કહી શકું પિતાશ્રી. જાણું છું બેટા હું જાણું છું બેટા ઈશ્વર તારી જરૂર સંભાળ લેશે બેટા માટે તું ચિંતા કર નહીં બેટા. સુખ દુઃખ તો એ આવે જાવે સુરેવો કોઈ રે દો લગાવી દાતાએ લેખ રે બેટા આ તો ઈશ્વર ઘરની વાત લગાવી દાતાએ લેખ રે બેટા આ તો ઈશ્વર ઘરની વાત. હા બેટા સુખ અને દુઃખ એ તો બેટા આવે ને જાય આમાં કોઈનો દોષ નથી બેટા. વિધાતા જે લેખ લખે ને બેટા એમાં કોઈ બેક નથી મારી શકતું બેટા. માટે હિંમત રાખ બેટા. આ પ્રેમથી સાસરે સીધા હો બેટા. આવી પોકરણ રે અઢની રે પિતાજી લીલી રે વનરાય એ જાજા મારા આતા જીના કાય રે એ તુજા આજા આવા પિતાશ્રીના આય આવા હેત રે છોડી જાઓ મારે સાસરીએ. પિતાશ્રી આ પોકણગઢની મમતા છોડી અને પિંગલ જાઓ તો બહુ મુશ્કેલ છે પિતાશ્રી. હા બેટા જાણું છું કારણ કે બેટા લગ્ન પછી માતા પિતાની કોઈ આશા રહેતી નથી બેટા. એક જ આશા હોય તો એને સુખ મળે બેટા. માટે સાસરે સીધો આવો ઘેરો
કુટુંબમાં મારો બાપ રે બીજો છાયનો છે મારા બાપનો રે. હા બેટા એ જીવીતો છાયનો છે મારા બાપનો રે. હા બેટા હા પિતાશ્રી, તો આજે તમારી આ લાડકવાઈ દીકરીને પ્રેમથી સજા આપો પિતાશ્રી. હોશે બેટા. ડોરી ખીચી ડોરી પાલને કી જોન બોરી મેરે સપના ચુરાયા સારી રાત મને બગિયા તેરી છોડી દિયા તેરી છોરી બસી કિસિયા તો રખિયો મેરી બાત मेरी लाडकी मैं मेरी लाडकी मैं मेरी लाडली मैं छोड़ूंगी ना तेरा. ઓરે ઓ પારેવડા કાલે ઉડી જાજ રે. મારી હાટું થઈ જાને આજ નિરાશ. આંબલી ને પીપળી એ આંબલી ને પીપળી જોશે તારી વાટ રે. ભેડા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમા ઘણી મારી દીકરીને ખમા ઘણી નાલકડી ફરિયાલી લે મારો હાથ. ખમા ઘણે તને ખમા ઘણી મારી દીકરીને ખમા ઘણી ખમા ઘણી તને ખમા ઘણી મારી લાડકીને ખમા ઘણી મારી લાડકીને ખમા ઘણી માં દીકરી એ મીઠુડી અમે જોશું તારી વાત અમે જોશું તારી વાત. હા બેટા સુખેથી સાસરે સીધો. અવશ્ય પિતાશ્રી. અજમલ વિદાય દઈ રહ્યો છે કે મારી મસ્કરી કરી રહ્યો છે હે? નહીં નહીં પટિયાર, હું તો મારી પુત્રીને વિદાય આપી રહ્યો હતો. ક્યારનો વેણા અને ટોણા આપી રહ્યો છે. વેરી 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 વિદાય તો ઘણા માતા પિતા આપતા હોય છે, પણ આવી વિદાય આજ દિવસ સુધી મેં ક્યાંય નથી જોઈ. વિદાય આપ, જલ્દી વિદાય. હા પટિયાર, આવડી ઉતાવળ સાને કરો છો? આપ પહેલા મારું પ્રેમથી ભોજન જમો. ભોજન જમી અને આપ ઘણી ખુશીથી વિદાય લેજો. ભોજન અને તારું અજમલ કદાચ તને ખબર નહીં હોય હે, આ પટિયાર વાંજિયાનું ભોજન જમતો નથી. માટે સાંભળ સાંભળ મારા દિલની વાત. હાજ પટિયાર કહે ને અજમલ સાંભળી લે, કરું મારા દિલની વાત, કરું મારા દિલની વાત. હાજ પટિયાર કહે ને અજમલ સાંભળી લે.
વારસદાર પઢિયાર કહેલે અજમલ સાંભળે. અજમલ સવારે લાખનો તારા ઘોડલો રે, નથી ઘોડાનો બેસતો, નથી ગાદીનો વારસતો. આજ પઢિયાર કહે ને અજમલ સાંભળી લે. એવો આજ સવારે લાખનો રે પટિયાર માર ઢોલીડો. નથી મારે ઢોલીડાનો બેસનાર, નથી મારે ગાદીનો વારસદાર. અજ પટિયાર કહેલે અજમલ સાંભળે. બોલે બોલે રે પિંગલ ગણનો રાજવીર, દુખડા દેશો એ બ્રહ્મણ, દુખડા દેશો એ બ્રહ્મણ. આજ પઢિયાર કહે ને અજમલ સાંભળી લે. હા પઢિયાર, મેં તો મારી પુત્રીને તમારા પુત્ર સાથે પરણાવી. હવે આપ એને સુખ આપો કે દુઃખ એ આપના હાથની વાત છે. હા તુરા, મને પણ એમ હતું હે કે કદાચ વેવાઈ થયા ના તો વેર પતશે, પણ મને એવું લાગે છે તારા મેણા ટોણા સાંભળીને કે વેર પતવાનું નથી. જોઈશું રહ્યા છો, જાનની તૈયારી કરો. પરણ્યા એટલે પ્યારા લાડી હાલો પડી કેર રે વાલ્યો તો માંગો મારા દાદા પાસે શીખ રે. હવે બેટા શીખવું છું, હવે કેવા બોલ રે. 200 રૂપિયા હરિસિંહ મોખા તરફથી બેન સગુણાને હાથગણામાં મળે છે, તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. 500 રૂપિયા કિશોર ઘર તુલસી ઘર તરફથી, 500 રૂપિયા ચંદ્રસિંહ જાડેજા ટોળાવાળા તરફથી, 100 રૂપિયા રામ ભરોસે, 551 રૂપિયા ચેતનાબેન રોહિતભાઈ રાજગોર રિયા કિએક્શન મુંદ્રા, 100 રૂપિયા રામ ભરોસે અને 551 રૂપિયા પ્રદીપ હરિરામ રાજગોર તરફથી ભેટ મળે છે, તે બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. કન્યામાં દાનમાં કાંઈ પણ લખાવાનું હોય ભેટ સોગાદ તો આપની સમક્ષ હજી ટેબલ મૂકવામાં આવ્યું છે, ત્યાં જઈને લખાવી આવે અને એક સાથે બોલવામાં આવશે, માટે કૃપા કરી નોંધ લેવા જનન. હા સતી, હવે આપ બેન સગુણાના ધામધૂમથી લગ્ન કર્યા અને વિદાય કરી, અને હા સતી, એ ઘડી એ સમય આવીને ઊભો છે કે આપ મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ જાઉં, ભોળા સાંભુને રીઝું, જેથી આપણી ઘરે પુત્રની પ્રાપ્તિ થાય. સતી અવશ્ય સ્વામિનાથ, હવે આપ પ્રેમથી જઈ શકો છો અને ભોળાનાથને એવા રીઝવજો કે આપનો વાજ્યા મેણો ભાંગે સ્વામિનાથ. હા સતી, હવે આ મારા માથાનો શિર હું તમને સોંપતો જાઉં છું, આપ તેમની હૃદયપૂર્વક સંભાળ રાખજો. અવશ્ય સ્વામિનાથ. એવો આજ માથાનો મગટ સતી તમને સોંપું. રાખજો ભોગટ કેરીએ સંભાળ, રાખજો ભોગટ કેરીએ સંભાળ.
સિંહોરી તલવાર પડધાન તમને સોંપો. રાખજો એની તમે સંભાળ રાખજો, રૈયત કેરીએ સંભાળ. સિંહોરી તલવાર પડધાન તમને સોંપો. હા પ્રધાનજી મહારાજ આ સિંહોની તલવાર અને આ પોકરનું રાજ તમને સોપરત કરતો જાઉં છું, અને આ રૈયતને કાંઈ તકલીફ ન પડે માટે તેની સંભાળ રાખજો. હા મહારાજા, આ પ્રેમ સહિત કાશીપુરી જાઓ, ભોળાનાથની રીત જો, આપણી મનોકામના અવશ્ય પૂરી થશે, અને આપણા રાજ્યની કાંઈ પણ ચિંતા કરતા નહીં મહારાજ. હા પ્રધાનજી, રાજ્યમાંથી કવિરાજને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. પરદાન બોલાવે કવિરાજ આવજો રે. હે આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. મહારાજા હુકમે પરદાન બોલ્યા. કહો પ્રધાનજી, આમ અચાનક બોલાવાનું કઈ કારણ? આવો આવો દેવી પુત્ર, આ કવિરાજ આપને મહારાજા બોલાવશે. જય હો અજમલ રાયની જય હો. પધારો કવિરાજ, પધારો. હા મહારાજ, આમ અચાનક મને યાદ કર્યો, એવા તમારા શા કામ પડ્યા બાપ? હા કવિરાજ, આપ તો સર્વે જાણો છો, કારણ કે મારે પુત્ર નથી. મારે પુત્ર પ્રાપ્તિ માટે કાશી વિશ્વનાથ જાઉં છું, તે એવા મને આશીર્વાદ આપો કે જેથી મારી યાત્રા સફળ થાય. હા મહારાજ, આપ જેવા ભક્ત હૃદય રાજવીને આ સામાન્ય ચારણ શું આશીર્વાદ આપે, પરંતુ આપની મનોકામના સદાશિવ ભોળિયોનાથ અવશ્ય પૂર્ણ કરશે બાપ, અવશ્ય પૂર્ણ કરશે. હા કવિરાજ, જેવી તમારી આજ્ઞા. અને હા પ્રધાનજી, જી મહારાજ, કસુંબા લઈ આવો, આપણે બધાએ કસુંબા કરીએ. જેવી આપની આજ્ઞા. લો કવિરાજ, મારા હાથે કસુંબા મીઠા કરો. અવશ્ય. હા મહારાજ, હવે આપ પણ મારા હાથે આ કસુંબા મીઠા કરો. હા કવિરાજ, કસુંબા તો પીધા, હવે એવી રમઝટ મચાવો કે આ સભાખંડ ખુશ થઈ જાય. દુહા સંતની એવી રમઝટ મચાવો. હા મહારાજ, દુઆ છંદની તો અવશ્ય રમઝટ મચાવશું, પણ અરે કવિરાજ, આમ પણ કહેતા અચકાવવાનું કઈ કારણ? હા મહારાજ, એ વાતને તો આપ અવશ્ય જાણો છો, કારણ કે આપણી આ પોકરણ ભૂમિની અંદર ભૈરવ નામનો ભયંકર દૈત્ય વસી રહ્યો છે. એ દૈત્યના ત્રાસથી આપણી આ રૈયત ત્રાહી મામ પોકારી ગઈ છે. આપ કાશી વિશ્વનાથ જાઓ, ભોળા શંભુને રીઝવો, એમની પાસે એવા વરનું માંગ કરો કે આપની ઘરે એક દેવ પુરુષ અવતરે અને આપણા રૈયતને ઈ ભૈરવના ત્રાસથી બચાવે. મહારાજ, ઈ ભૈરવના ત્રાસથી બચાવે. અવશ્ય કવિરાજ, અવશ્ય. હું એવા દેવ પુરુષની માંગણી કરીશ કે જેથી આપણી આ પોકરણગઢની રૈયત આ રાક્ષસના ત્રાસથી ત્રાહિમામ પોકારી રહી છે, તો તેમનો વધ કરે અને આ રૈયત એનાથી મુક્ત થાય. હા મહારાજ, આજ આ કવિરાજના આશીર્વાદ છે કે આગામી સમયમાં પોકરણ ગઢની અંદર સોનાનો સૂરજ ઉગશે, એટલે જ મારા મનના આજ મોરલા ટવકાવું છું. અવશ્ય કવિરાજ, અવશ્ય. આ તો પ્રથમ પ્રીતે પરખીએ અને વળી જામે જોરાવા
જંગ જોને માલી જા અજમલ સરીખડા જય હો કવિરાજ જય હો હરે પ્રેમે પીધોય કસુમલ રંગ તો શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર રાજે જય હો લોચન કઈ લાલ લાલ કુમકુમ કી ખોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રગુટી વરસાદે मुंडन की कंठ माल विसत हरदे खुशाल फटिक जाल रुद्र माल दयाल राजे बम 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 डमरू बाद नाद वेद सरसुसार शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे रणसी गावागे सूता जागे कायर भागे काम पड़े धग धगती धरती खोज युगरती विनाश करती गवरे जननी ना जाया कविए गाया हेते वीरना को कजड़े જય હો કવિરાજ જય હો मैदाने मरवा अवसर वड़वा मर कसो बल रंग चढ़े शिव समान दाता नहीं विकार विदारन हार अब लदिया मोरी राख जो शिव नंदी के असवार शंकर सुख कर शांति करने दुख हर दीन दयाल हर दुख ने हर जो हवे घोड़ा घटले जो सम काળ जेवा भटले जो सम काળ घोड़ा झटले जो જય હો કવિરાજ જય હો जय हो अजमल रायनी जय हो हाँ महाराज आप खुशी थी काशीपुरी जाओ आपनी मनोकामना सदाशिव भोडियोनाथ पूर्ण करसे एवी आ चारणना आशीर्वाद छे बाप જય હો કવિરાજ ની જય હો ગોકળ રે ગઢતી રે આજ માલ ચાલ્યા ચાલા કાય કાશી પુરીની બજાર રે ગોકળ રે ગઢતી રે આજ માલ ચાલ્યા હે જી ચાલ્યા તમને કઈ વાંધો હે ભગવાનની પૂજા કરવી હે ભાઈ જાડો મોટો બોર કાઢજો